બોડેલી તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જે કેન્દ્ર પર બોડેલી તાલુકાના મોટી સંખ્યામાં દર્દીઓ પોતાનું દર્દ દૂર કરવા માટે આવે છે. પરંતુ શું અહીં દર્દ દૂર થાય છે ખરું? આપણે તસવીર બતાવવા માંગીશું. આજે કરોડોના ખર્ચે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. પરંતુ આજે આ જ આરોગ્ય કેન્દ્રની બેઝમેન્ટ જે બનાવવામાં આવ્યું છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસથી આજે પાણીનો જે ભરાવો જે છે, લીલ છે તેના કારણે અહીં જ મચ્છરજન્ય રોગ થાય તેવી દહેશત ફેલાઈ રહી છે. હાલ તો આજે પાણીનો ભરાવો છે, દુર્ગંધ મારી રહ્યું છે. અહીં જે પણ દર્દી આવે છે તેઓને નાકે રૂમાલ મૂકીને જ અહીં બેસવું પડતું હોય છે, કારણ કે આજે વર્ષોથી સમસ્યા છે. ચોમાસાનું તો પાણી ભરાય છે જ, સાથે સાથે નીચેથી પણ જળ ફૂટતા હોય છે. એટલે પરમેનન્ટ સોલ્યુશન આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે. સાથે જ્યારે આરોગ્ય વિભાગ આખા તાલુકાની અંદર તાલુકાની ચિંતા કરતું હોય અને સૂચનો કરતા હોય કે આજે વિસ્તારની અંદર પાણી ન ભરાય, પાણી ભરાતું હોય ત્યાં પાણી કાઢી નાખવું, તો આરોગ્ય વિભાગનું જે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં કેમ કાળજી લેવામાં નથી આવી રહી? આજે મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવેલું છે, એના સ્ટ્રક્ચર પર પણ એક સવાલ ઊભો થાય કે આ સ્ટ્રક્ચર જો નીચે પાયા જે છે ત્યાં પાણી ભરાયેલું છે, એટલે ચોક્કસથી સ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થાય તે પણ લાગી રહ્યું છે. એટલે હવે સત્વરે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ લોક માંગ છે. બેઝમેન્ટને પાર્કિંગ તરીકે જે તે વખતે બનાવવામાં આવ્યું હતું 5 વર્ષ પહેલા. મારા પાસે 2 વર્ષથી ચાર્જ છે અને આ જગ્યા નીચાણવાળો વિસ્તાર હોય, અહીંયા વરસાદના પાણી પણ ભરાય છે અને નીચેથી પાણીના ઝર પણ ફૂટે છે, તો વારંવાર પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલ માટે આપણને અહીંયા 2 મળપંપ એટલે કે મોટરનું આયોજન આપવામાં આવેલું છે. ચાલુ વરસાદે મળપંપ દ્વારા પાણી બહાર ફેંકવામાં આવે છે, તે પાછા અંદર પાણી વળીને પાછા અંદર જ આવે છે. એટલે વરસાદમાં એ પાણી ભરાયેલું જ રહે છે, એનું કોઈ કાયમી નિરાકરણ નથી. એના કાયમી નિરાકરણ માટે અમે એ એરિયાને બ્લોકેજ કરી અને શું કહેવાય, પાર્કિંગની વ્યવસ્થા બીજી ક્યાંક ખુલ્લી જગ્યા છે પાછળ, ત્યાં થાય તો વધારે સારું એવી રજૂઆત કરેલી છે. અને અવારનવાર અહીંયા દવાનો છંટકાવ અને એવું અમે કરાવતા રહીએ છીએ અમારા લેવલથી. પીઆઈયુને જાણ કરીએ છીએ અને એમના દ્વારા આ મોટર અને એનું રિપેરિંગ અને એવું કરી આપવામાં આવે છે. અમુક વાર મોટર બગડે છે તો તાત્કાલિક લેવલ પર અમે આઉટસોર્સથી રિપેરિંગ કરાવી લઈએ છીએ. મળપંપની જે મોટર છે, હેવી મોટર આવે છે તેના. આપણે બોડેલી મંજીપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પાછળના ભાગે ઊભા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે દવાખાનું છે, હોસ્પિટલ છે, એના બેઝમેન્ટમાં પાછળના ભાગે આ જવાનો રસ્તો છે. આ બેઝમેન્ટની અંદર 1.5 થી 2 ફૂટ તો પાણી ભરેલા છે. ડ્રેનેજ લાઈનના પાણી હોય કે વરસાદી પાણી હોય, પણ આ કેવું, જ્યારે હોસ્પિટલ એટલે નાગરિકોના હેલ્થની સાથે એટેચ થયેલો વિષય છે આ હોસ્પિટલ એટલે. અને છતાં પણ જો અહીંયા આવી દુર્ગંધયુક્ત આ બધી ગંદકી હોય, પાણી ભરેલા હોય બેઝમેન્ટમાં, છલોછલ પાણી, અને એનો કોઈ નિકાલ પણ નહીં. આરોગ્ય ખાતાના તાબા હેઠળ આવતી હોસ્પિટલ છે, કોઈ એનો ધણી ધોરી નહીં, કોઈ સફાઈ પણ નહીં. હું તો એવું માનું છું ડૉક્ટર મિત્રો પણ ત્રાસી ગયા હશે, એ પણ કોને કમ્પ્લેન કરી શકે? નાગરિકો ત્રાસી જાય, દર્દીઓ ત્રાસી જાય. તો સારું છે કે મીડિયા હાઈ એલર્ટ પર છે, સ્થાનિક મીડિયા, કે આવા વિષયોને ઉજાગર કરે છે. અને આ તાકીદે જો આ સાફ કરાવવું હોય, સાફ સફાઈ કરાવવી હોય આ બેઝમેન્ટમાંથી, તો આ જે કેમ્પસની જે ખુલ્લી જગ્યા છે ત્યાં સરકારી પ્રોગ્રામ જ કોઈક કરવો પડે. ઇમરજન્સીમાં કોઈ મિનિસ્ટરને બોલાવવા પડે. બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આજરોજ મેં આવેલો, વિઝિટ કરી હતી. અવારનવાર હું અહીંયા દવા લેવા આવતો હોઉં છું, તો આ જોયું કે આ ચોમાસાનું ભરાયેલું પાણી, જે લગભગ અહીંયા આગળ કોઈ નિકાલ થતો નથી વર્ષોથી. આ પાણી એવું ને એવું છે, જેટલું ચોમાસાની અંદર વરસાદ પડ્યો આ બધું પાણી અહીંયા ઘેરાયેલું છે. અને અહીં ઘડી એવું લાગી રહ્યું છે કે આ પાણી જે ખરું ને એનાથી રોગચાળો ફેલાઈ રહે છે. તંત્રને રજૂઆત કરવા છતાં બી અહીંયાથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી. એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયા બીમારીથી સારા થવા આવે છે, પણ આ ગંદકીનું સામ્રાજ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયાથી બીમાર થઈ જાય એવી પરિસ્થિતિ છે. અને સૌથી મોટો પ્રશ્ન એવો છે કે આ જે કરોડોના ખર્ચે ગવર્મેન્ટનું બનાવેલું હોસ્પિટલ છે, એનો જે બેઝમેન્ટ છે એ પણ ખરાબ થઈ રહ્યું છે. તો ફ્યુચરની અંદર આ બિલ્ડિંગને પણ નુકસાન છે, તો તંત્ર આ વસ્તુની નોંધ લઈ ઉતાવળથી આ કાર્ય કરે એવી અમારી માંગ છે.